શું તમે કોઈ પ્લાન બી પ્લાન કર્યો હતો કે ભાઈ ઇન કેસ, કેમ કે દરેક વિદ્યાર્થીને બીક હોય હે ને, કે એઝ અ સ્ટુડન્ટ હું પણ ક્યારેક બીતો હોઉં, તમને પણ એક બીક હોય, તો આ આપણને તો ભગવાનની સાથ સહકાર રહી, આપની મહેનત પણ ફળી આપને, અને આપ અત્યારે 506માં રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું હતું કે મારો કદાચ કોઈ પ્લાન બી હોવો જોઈએ એમ? સ્ટાર્ટિંગમાં જ્યારે યુપીએસસીમાં હું આવી ને ત્યારે હું એ જ નક્કી કરીને આવી કે ગમે તેટલા અટેમ્પ્ટ આપવા પડે પણ હું આપીશ. પણ જ્યારે પ્રિપરેશન મોડમાં આપણે મિશન મોડમાં આવી જઈએ પછી લાગે કે નહીં વધારે પડતું ટફ છે, આ મહેનત પણ એટલી કરવી પડશે ને સાથે આપણી એજ પણ વધતી જાય છે ધીમે ધીમે. એટલે 2 વર્ષ થઈ ગયા, 2 અટેમ્પ્ટ પૂરા થઈ ગયા, અને આ વખતે ઇન્ટરવ્યૂ આપીને આવી એના પછી મેં વિચારવાનું ચાલુ કર્યું કે પ્લાન બી કંઈક હોવું જોઈએ, જેથી આપણને ખાલી મેન્ટલ સ્ટેબિલિટી રહે કે નહીં ભાઈ આ નહીં થઈ તો હું કંઈક તો કરી લઈશ જીવનમાં. અનસર્ટેનિટી બહુ હાઈ હોય ને ત્યારે તમે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જતા હોય થોડા ઘણા, કારણ કે આપણા જે સાથી મિત્રો હોય એ ક્યાંક જોબમાં લાગી ગયા હોય કે બીજું કંઈ કરવા માંડી ગયા હોય, તો આપણને એવું થાય કે આપણે હજુ કંઈ કરી નથી શક્યા, ફેમિલી ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલે પ્લાન બી શરૂઆતમાં નહોતું મારું, કંઈ વિચાર જ નહોતું, પણ ઇન્ટરવ્યૂ આપીને આવી એના પછી મેં પ્લાન બી વિશે વિચારેલું કે મારું BA પૂરું થયેલું છે, હવે હું માસ્ટર્સ ચાલુ કરું છું, કદાચ ઇન્ટરવ્યૂમાં ના થાય અને ન થાય તો મારી પાસે કંઈક તો રહેશે કે હું કહી શકીશ કે નહીં મારું MA પૂરું થયું છે આ તે. એટલે હવે ચાલુ કરેલું પણ ત્યાં તો રિઝલ્ટ આવી ગયું.